હેલો મિત્રો, તો હોપ તમે બધા મજામાં હશો. નીચે જે વિડીયો દેખાય છે એ વિડીયો છે મેથેમેટિકલ બ્રિજનો, જે આવેલો છે કેમ્બ્રિજમાં. હું જ્યાં રહું છું ત્યાંથી 1.5 કલાક જેટલું ટ્રાવેલિંગ થાય બાય કાર. અને અમે જ્યારે લાસ્ટ વીક કેમ્બ્રિજ ફરવા ગયેલા તો આ મેથેમેટિકલ બ્રિજની અમે વિઝિટ કરી હતી. તો આ મેથેમેટિકલ બ્રિજ છે 1749માં જેમ્સ એસેક્સ નામના વ્યક્તિએ બિલ્ડ કરેલો છે, અને એની ડિઝાઇન વિલિયમ એથરીજે કરેલી છે. ત્યાંના લોકો આપણને એવું કહે કે આ બ્રિજ છે સર આઇઝેક ન્યૂટને બિલ્ડ કરેલો છે, પણ એકચ્યુઅલમાં એવું નથી. ત્યાં એક બીજું પણ મિથ છે કે આ બ્રિજમાં ક્યાંય નટ્સ અને બોલ્ટ્સ યુઝ નથી કર્યા. ત્યાં જ્યારે આપણે પંટિંગ કરતા હોઈએ તો ત્યાં જે બોટ્સ ડ્રાઈવ કરતા હોય અને ત્યાંના લોકલ લોકો હોય આપણને આવું કહે, બટ એકચ્યુઅલમાં એ સાચું નથી. કારણ કે આ બ્રિજ જ્યારે બિલ્ડ થયો એના 22 વર્ષ પહેલાં સર આઇઝેક ન્યૂટનની ડેથ થઈ ગઈ હતી 1727માં. એટલે એ મિથ છે. આ બ્રિજની બીજી ખાસિયત એ છે કે આ બ્રિજ છે ક્વીન્સ કોલેજના બે છેડાને કનેક્ટ કરે છે. એટલે ક્વીન્સ કોલેજ છે એ બહુ જૂની કોલેજ છે. 1448માં આ ક્વીન્સ કોલેજ ઇસ્ટાબ્લિશ થયેલી, જે કેમ્બ્રિજ યુનિવર્સિટીની બહુ જ જૂની કોલેજ છે. તો બહુ સારું પ્લેસ છે. અને બીજું, આ બ્રિજ કેમ રિવરની ઉપર બંધાયેલો છે. અત્યારે અમે જ્યાં ફ્લોટિંગ કરીએ છીએ, જ્યાં અત્યારે અમે બોટિંગ કરી રહ્યા છીએ, એ કેમ્બ્રિજની અંદર આવેલી કેમ રિવર છે. તો બહુ બધા ટુરિસ્ટ આવે છે અને બહુ સારું સ્થળ છે. તમે પણ કેમ્બ્રિજ આવો તો ચોક્કસથી વિઝિટ કરજો. હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. આવું નવું જાણવા માટે મારી ચેનલને લાઈક કરો અને ફોલો કરો.